ગોડાદરા સ્વસ્તિક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી 72 કલાક બાદ યુવકની લાશ મળી આવવાની ઘટના બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની ટિપ્પણી। 24 જુલાઈ બુધવારે પર્વત ગામના ગોડાદરા રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતી વખતે નિર્માણાધીન બિલ્ડિંગના બેઝમેન્ટમાં ધસી આવેલા ખાડીપુરના પાણીમાં ગરકાવ થયેલા સાંઈધામ સોસાયટીના 21 વર્ષીય દીપેશ ઉર્ફે સની મિશ્રાનો મૃતદેહ 4 દિવસે મળ્યો હતો। 4 દિવસ સુધી પાણીમાં રહેતા મૃતદેહનું વજન 60 કિલોથી વધુ 240 કિલો થઈ ગયું હતું અને લાશને દોરડાથી ખેંચી પાણીમાંથી બહાર કાઢવા 45 જવાનો સહિત સ્થાનિક લોકોને 1 કલાક લાગ્યો હતો। મૃતદેહ જોઈને પરિવારે જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી અને મૃતદેહ સ્વીકાર્યો ન હતો, જેને પગલે મોડી રાત્રે પોલીસે કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર સત્યનારાયણ રાઠી અને તેના પુત્ર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો। સાઇટ ચાલતી હોવા છતાં કોઈપણ પ્રકારનો બેરિકેડિંગ ન કરતા દીપેશ ફૂટપાથ પરથી સીધો બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભરાયેલ પૂરના પાણીમાં ધસી ગયો હતો। 24 જુલાઈએ બપોરે 1 વાગે દીપેશ ઘરે જવા ફૂટપાથ પર ચાલતો હતો। અહીં પાણી ભરાયેલા હતા, પણ કિનારી દેખાતી ન હોવાથી તેના સહારે જતી વખતે ફૂટપાથને અડીને આવેલ નિર્માણાધીન બિલ્ડિંગના બેઝમેન્ટની જગ્યામાંથી પડી ગયો હતો। 2 માળ સુધીના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયરના જવાનોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું અને ફૂટપાથ અધૂરી હોવાથી આ ઘટના બની હતી। ત્યારે વરસાદ બંધ થતા અને પૂરના પાણી ઓસર્યા પછી પાલિકાએ પંપ મૂકી 25 લાખ લીટર પાણી ઉલેચ્યું અને મૃતદેહ બિલ્ડિંગના સેકન્ડ બેઝમેન્ટમાં પાણી વચ્ચે સીલિંગ સાથે ચોંટી ગયો હતો। ફૂલી ગયેલો મૃતદેહ 45 જવાનોએ દોરડાથી ખેંચી બહાર કાઢ્યો હતો। ત્યારે ગોડાદરા સ્વસ્તિક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી 72 કલાક બાદ લાશ મળી આવવાની ઘટના બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની ટિપ્પણી। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। 2 દિવસ પહેલા ભારે વરસાદના કારણે ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાણા હતા। એવી જ રીતે પર્વત પાટી એટલે પર્વત ગામની પાસે આવેલા ગોડાદરા વિસ્તારમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બની રહેલ છે, જે છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે। આ બિલ્ડિંગના બેઝમેન્ટ ખુલ્લા હોવાના કારણે આખા રોડ પર પાણી અને બેઝમેન્ટમાં પણ ખૂબ પાણી ભરાયું હતું। ત્યાં ચાલીને જતા કોઈ વ્યક્તિને ખબર પણ ના પડે કે બેઝમેન્ટ ખુલ્લું છે અથવા તો પાણીનો પ્રવાહ જે બેઝમેન્ટ તરફ જઈ રહ્યો છે એ બેઝમેન્ટ ખૂબ ઊંડું છે। આવા સમયે એક 21 વર્ષનો યુવાન પાણીમાં તણાઈને રોડ પર ચાલીને જતો હતો અને ખ્યાલ ના આવતા એ તરત પ્રવાહ વધારે હોવાના કારણે બેઝમેન્ટમાં જતો રહ્યો। આ ઘટનાની જ્યારે સુરત મહાનગરપાલિકાને જાણ થઈ ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, ઝોનની ટીમ, તમામ લોકોએ શોધખોળ ચાલુ કરી। ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ પોલીસના વડાઓ પણ ત્યાં હાજર હતા। પણ સવાલ એ થાય છે કે 75 કલાક સુધી પણ તપાસને શોધખોળ કરતા પણ એ યુવક નથી મળી આવતો અને છેલ્લે જ્યારે બોમ્બેથી ટીમ બોલાવવામાં આવે છે ને અડધી પોણી કલાકની અંદર યુવાન મળી આવે છે। આના ઉપરથી ખ્યાલ આવે કે સુરત મહાનગરપાલિકા આ બાબતે નિષ્ફળ નીવડી છે અને નિષ્ફળ એના માટે છે કે એની પાસે કોઈ સાધન સામગ્રી નથી, કોઈ પણ ચોક્કસ પ્રકારનું મેનેજમેન્ટ નથી અને આવા એમની સુરત મહાનગરપાલિકાની બેદરકારીની સાથે સાથે જે તે બિલ્ડરની પણ બેદરકારી કે એમની પાસે આવડું મોટું બેઝમેન્ટ હોવા છતાં એમને કેમ બેરિકેડ અથવા પતરા મારવામાં નહીં આવ્યા। આ જે બિલ્ડર છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। એના ઉપર ફરિયાદ નોંધાય અને સાથે સાથે આના પાછળ જેટલા જવાબદાર અધિકારીઓ છે કે જેમણે આ બાબત ખબર હોવા છતાં પણ એના ઉપર કોઈ એક્શન નહીં લેવડાવ્યા, આવી ખુલ્લી બિલ્ડિંગને એમને છોડી દેવામાં આવી, તો એના ઉપર પણ એક્શન લેવા જોઈએ, એમના વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થવી જોઈએ અને સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનની અંદર તમામ આવા પ્રકારનો સર્વે કરવામાં આવે કે કેટલી બિલ્ડિંગો ખુલ્લી છે અને કેટલા આવા ભયજનક સ્થાનો છે, તો એના ઉપર સર્વે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર આવી બીજી કોઈ દુર્ઘટના ના બને। અને આ જે 21 વર્ષનો જે યુવાને જે પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારને આર્થિક સહાય મળે એવી અમે કોર્પોરેશન પાસેથી માંગણી કરીશું અને સાથે સાથે બસ એટલી જ આશા અને અપેક્ષા રાખીએ કે આ જે મૃત્યુ પામ્યો છે યુવાનને અને એની સાથે સાથે એમના પરિવારને ન્યાય મળે એના માટે બિલ્ડર ઉપર ફરિયાદ થાય અને સાથે સાથે અધિકારીઓ ઉપર પણ ફરિયાદ નોંધાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।